કોસડાવાસ H1 ખાતે થયેલ રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી 8 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ તારીખ 14/5/2026 રોજ રાત્રિના 12:30 વાગ્યાના સુમારે આરોપીઓ પિન્ટો ઉર્ફે ચિરાગ, રાહુલ ઉર્ફે બટાકો, રોનક, અલ્પેશ, ચિરાગ, નીલુ, પરેશ, વિકી, અજય ઉર્ફે બાબો, કલ્પેશ, અશફાક ઉર્ફે લાલુ પટેલ, અરમાન, કાર્તિક વસાવા, રાની, માયા, સાહિદા તમામ રહે કોસડાવાસ H1 અમરોલી સુરત શહેરનાઓ એક સંપ થઈ છરી, ચપ્પુ તેમજ લોખંડના પાઇપો તેમજ ધોકાઓ લઈ કોસડાવાસ બિલ્ડિંગ નંબર 31 પાસે આવી ફરિયાદી શ્રી તથા તેમના પરિવારને બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી તેમની પાસે રહેલ ચપ્પુ વડે ફરિયાદીના સાસુ, ભાઈ અને નણંદને ઈજા પહોંચાડી ઢીકમુકીનો માર મારી બિલ્ડિંગની નીચે પડેલ વાહનોમાં તોડફોડ કરીને આશરે 30,000નું નુકસાન કરી ગુનો કરેલ વગેરે મુજબની ફરિયાદી શ્રી ચાંદની રાહુલભાઈ સુભાષભાઈ ભગત, ઉંમર વર્ષ 29, ધંધો ઘરકામ, રહે બિલ્ડિંગ નંબર 31B18 કોસડાવાસ અમરોલી સુરત શહેરનાઓએ ફરિયાદ આપતા ઉપરોક્ત નંબર અને કલમ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ, જેમાં અમરોલી પોલીસ સ્ટેશનના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JB વનાળ સાહેબ તથા બીજા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી DK પટેલ સાહેબ અમરોલી પોલીસ સ્ટેશન નાઓએ સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JG કામળિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વયે પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ, રણજીતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયકુમાર સંગ્રામભાઈ નાઓએ સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી 8 ઈસમોને કોસડાવાસ H1 ખાતેથી પકડી પાડી આરોપીઓ કાર્તિક ઉર્ફે પિન્ટુ ગૌતમભાઈ રાઠોડ, ચિરાગ સતીશભાઈ રાઠોડ, રાહુલ ઉર્ફે બટાકુ મીઠાભાઈ પારગી, રોનક વિનોદભાઈ રાઠોડ, અલ્પેશ સંજયભાઈ વસાવા, વિકી ભુરિયા સોનવણે, પરેશ મીઠાભાઈ પારગી, અરમાન સુરેન્દ્રભાઈ પરિડાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।